સુરતના નાસિરનગર ડિમોલિશનને 20 દિવસ થઈ ગયા છે। ઝોનલ ચીફ ઓફિસર પાસે આજે પણ એક જ જવાબ છે, તપાસ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ નિવેદન આપી શકાય। અત્યારે સંકલનમાં આ બાબતે કોઈ ચર્ચા થઈ નથી। સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા નાસિરનગરના ડિમોલિશનને 20 દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે। 20 દિવસ દરમિયાન હજુ સુધી કોઈ પણ રિપોર્ટ અથવા તો કોઈ પણ ઉકેલ નાસિરનગરના ડિમોલિશન મામલે આવ્યો નથી। અનેક પુરાવાઓ સામે આવ્યા, પરંતુ પાલિકા મગનું નામ મરી પાડવા તૈયાર નથી। આજે જ્યારે સંકલન બેઠક હતી ત્યારે ઝોનલ ચીફ આશિષ નાયક પાસે મીડિયાના પત્રકારોએ સવાલ કર્યો તો તેમની પાસે કોઈ જ જવાબ નહીં હતો। 20 દિવસ સુધી હજુ સુધી પાલિકાએ શું કર્યું તે અંગે કોઈ પણ જાતનો જવાબ ઝોનલ ચીફ ઓફિસર પાસે નથી તેવા સ્પષ્ટ દ્રશ્યો સામે આવ્યા છે। તેમણે તેવું કહ્યું કે તપાસ કમિટી મારી પાસે માહિતી માંગે છે, તે જવાબ હું આપું છું। તપાસ કમિટીનો હું હિસ્સો નથી। ઝોનલ ચીફ આશિષ નાયકનું આ નિવેદન છે। તેમણે કહ્યું કે તપાસ થઈ રહી છે, પરંતુ હજુ સુધી હું આ મામલે કંઈ બોલી શકું તેવું નથી। પરંતુ સવાલ એ છે કે જે બિલ્ડરને ગેરકાયદેસર બાંધકામ બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી, ત્યાં કેમ કોઈ કાર્યવાહી થઈ નથી? શા માટે આ બેઘર થયેલા લોકોને ન્યાય અપાવવામાં આટલી બધી રાહ જોવાઈ રહી છે? ત્યારે ઝોનલ ચીફ આશિષ નાયક પણ મીડિયાના સવાલોથી ભાગતા નજરે પડ્યા છે। સુરત મહાનગરપાલિકાનો તમામ જે ટેકનિકલ સ્ટાફ, આરોગ્ય સ્ટાફ અને અમારો જે વહીવટી સ્ટાફ એને અમે હાજર રાખવામાં આવેલો હતો અને મુખ્યત્વે મેં આગળ જે જણાવ્યું તે 3 બાબતે મુદ્દાની અમે ચર્ચા કરી હતી। માન્ય ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા અને એમણે પણ ઘણી સજેશનો કર્યા અને ઝોનની કાર્યવાહીમાં જે કંઈ સુધારા વધારા કરે તે બાબતે પણ અમે સૂચન કર્યા। નાસિરનગરમાં તમને જે પ્રકારે કોઈ મીટિંગ એ બાબતે થઈ નથી, એ અત્યારે મીટિંગનો કોઈ મુદ્દો નથી। નાસિરનગરમાં તમને સાહેબ રિપોર્ટ શા માટે અધૂરો છે? એ બાબતે નો કોમેન્ટ। સાહેબ રિપોર્ટ શા માટે અધૂરો છે? અમારી કોઈ કોમેન્ટ સાહેબ અધિકારીઓ સાથ સહકાર નથી આપ્યો, એ પ્રકારનો રિપોર્ટ એવો રિપોર્ટ મેં નથી આપ્યો, એવો રિપોર્ટ મેં આપ્યો નથી। અધિકારીઓ કેમ ભાગી રહ્યા છે, પણ કેમ નથી જવાબ આપી રહ્યા? હું કાંઈ મારી ઓફિસમાં ઉપસ્થિત હોઉં છું, આપ સાહેબ આવો ઓફિસમાં, કાલે પણ હતો। જ્યારે બી પૂછે ત્યારે જવાબ નથી આપી રહ્યા। તપાસ સમિતિ કાર્ય કરી રહી છે, તપાસ સમિતિનું કાર્યક્ષેત્ર છે, તપાસ સમિતિના અધ્યક્ષ જે છે કે એમના સભ્યો તમને જવાબ આપી શકે। તમે પણ અંદર છો કે ના, હું નથી, હું એ કમિટીમાં નથી, હું કમિટીમાં નથી। મારી ફરજ એમને જે માહિતી માંગે છે તે આપવાની છે, તે હું આપી રહ્યો છું, પૂરો સહકાર આપી રહ્યો છું। સાહેબ, જો ગેરકાયદેસર બાંધકામની ફરિયાદ ઉઠી હતી જે પાલિયા એલિગન્સની, એમાં શું કાર્યવાહી કરી સાહેબ? એ કરીશું, જોઈશું। ક્યારે પણ એમ સામાન્ય લોકોના ઘર તોડી નાખવામાં આવે છે, તો આમાં કેમ નથી થતી સાહેબ? સાહેબ કેમ નથી થતી? સાહેબ મહાનગરપાલિકા ગભરાઈ રહી છે સાહેબ, શું લાગે છે સાહેબ? સાહેબ કેમ નથી કાર્યવાહી થતી? બિલ્ડર માટે ઢીલી નીતિ સાહેબ, હવે કોઈ આમ તમને સોશિયલ મીડિયામાં કામ હવે ત્રાસ જેવું લાગે છે કે હવે બરોબર કામ કરવા વિડીયોમાં કહેતા હતા કે ત્રાસ લાગે છે, હવે એક વિડીયો વાયરલ, હવે કોણ તમને ત્રાસ આપી રહ્યું છે? કોઈ આ કોઈ ગેરવ્યાજબી છે? બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।